મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ 410 જેટલી જગ્યાઓની સેવા મેળવવા બાબતે એક મહત્વનો પરિપત્ર રાજ્ય, જિલ્લા અને ઘટક કક્ષાએ જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 6 ના ઠરાવથી નેશનલ ન્યુટ્રિશન મિશન હેઠળ NNMની વિવિધ જગ્યાઓ આઉટસોર્સથી ભરવા તેમજ તે જ જગ્યાઓની સંખ્યામાં ભારત સરકારની ગાઈડલાઈન અંતર્ગત વખતો વખત સુધારા કરવામાં આવેલ ઉક્ત વંચાણે લીધેલ ક્રમ 7 ના ઠરાવથી NNM હેઠળ રાજ્ય, જિલ્લા અને ઘટક કક્ષાની કુલ 409 જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ તારીખ 1/1/2025 થી વધુ 11 મહિના હેતુ એટલે કે તારીખ 30/11/2025 સુધી મેળવવાની અને ઉક્ત વંચાણે લીધેલ ક્રમ 8 ના ઠરાવથી પોષણ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાની એક હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટની જગ્યા આઉટસોર્સની સેવાઓ તારીખ 18/6/2025 થી 30/11/2025 સુધી મંજૂરી આપવામાં આવેલ હતી. આ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓનો સમયગાળો પૂર્ણ થયા બાદથી વધુ 11 મહિના બનાવવાની બાબત વિચારણા હેઠળ હતી. ઉક્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે. ઠરાવ NNM હેઠળની રાજ્ય કક્ષાની 8 જગ્યાઓ, જિલ્લા કક્ષાની 66 જગ્યાઓ અને ઘટક કક્ષાની 336 જગ્યાઓ એમ નીચેના કોષ્ટકો મુજબની કુલ 410 જગ્યાઓની સેવાઓ તારીખ 1/12/2025 થી વધુ 11 મહિના માટે એટલે કે તારીખ 31/10/2026 સુધી નીચે મુજબની શરતોને આધીન માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. રાજ્ય કક્ષાની જગ્યાઓમાં કન્સલ્ટન્ટની ફક્ત 1 જગ્યા, માસિક ફિક્સ મહેનતાણું 60,000. કન્સલ્ટન્ટ પ્લાનિંગ મોનિટરિંગની 1 જગ્યા, 60,000 માસિક મહેનતાણું. કન્સલ્ટન્ટ હેલ્થ એન્ડ ન્યુટ્રિશનની જગ્યામાં 60,000. એકાઉન્ટન્ટની 30,000. પ્રોજેક્ટ એસોસિએટની પોસ્ટ માટે 25,000 ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. બીજું, સેક્રેટરી આસિસ્ટન્ટની જે જગ્યા છે DEOની તે 2 જગ્યા છે, તેમાં 15,000. ઓફિસ મેસેન્જર પ્યુનની જગ્યા છે, તેમાં રાજ્યના ધારાધોરણ મુજબ કુલ 8 જગ્યાઓ ભરાશે. જિલ્લા કક્ષાની જગ્યાઓ જેમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરની 33 જગ્યા, માસિક ફિક્સ મહેનતાણું 30,000. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટની 33 જગ્યાઓ, તેમાં માસિક ફિક્સ મહેનતાણું 18,000, કુલ 66 જગ્યા. અને બ્લોક કક્ષાની જે જગ્યાઓ છે તેમાં બ્લોક કોઓર્ડિનેટરની 336 જગ્યા, માસિક ફિક્સ મહેનતાણું 20,000, કુલ 336 જગ્યાઓ ભરાશે. જેમાં શરતો આપેલ છે. ઉક્ત મંજૂરી અન્વયની ઓફિસ મેસેન્જર પ્યુનની 1 સેવા માટે લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તારીખ 27/3/2023ના જાહેરનામા તથા તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવો પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન મુજબનું મહેનતાણું ચૂકવવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 7/3/2026ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ધન્યવાદ.